આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ, તો અમે બેઠા છીએ। આજ છે 16મી જાન્યુઆરી, તો આજ અમારા ભાઈની ને ભાભીની મેરેજ એનિવર્સરી છે। તો આપણે ભાઈ તો અત્યારે દુકાને વયા ગયા હોય, બપોરે દુકાનેથી આવે તો આપણે ભાઈ પાસે જઈશું। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ। આજ તો ભાઈની ને એની મેરેજ એનિવર્સરી છે। ભાઈને ને કેટલા વર્ષ થયા મમ્મી મેરેજ થયા એના? 19 વર્ષ થયા ને આજે 20મું વર્ષ બેસી। હા, ભાઈને ને 19 વર્ષ થઈ ગયા એમ ને મેરેજ થયા એના? હા, 20મું વર્ષ। અત્યારે તો ભાઈ નથી, બપોરે આવે એટલે ભાઈ દુકાને આવે ને એટલે જઈશું। હા, તે જાજે। હા, અત્યારે હવે કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ। હું ને મમ્મી બેઠા છીએ। મમ્મી થોડુંક મારું વાઘાનું કામ કરી દેશે। હા, આ જો ને ભગવાનની પાઘડી બનાવું છું। હા, મારે વાઘા આપવાના છે। તો પછી શાક રાખ એટલે થઈ જાય। અને આજ બપોરે આપણે શું બનાવશું મમ્મી? વાલનું શાક બનાવવું છે। શાક ને રોટલી આજે બનાવવાના છે। હવે ટાઈમ થઈ ગયો છે ચેષ્ટાનો લંચ બોક્સ ભરવાનો, તો મમ્મીએ રસોઈ બનાવી રાખી છે। આપણે જઈએ। આજે મમ્મીએ બનાવ્યું છે વાલનું શાક, કોબીજનો સંભારો ને બા બનાવે છે રોટલો। નહીં ખાય વિપુલ ખાય તો બે બનાવ્યા છે, જેને ખાવો હોય એને બીજા હાટું રોટલી। હા, રેડી? ચેષ્ટાની રોટલી તૈયાર છે। હા, એટલે એનો લંચ બોક્સ ભરી લઉં। હાલે। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય શ્રી કૃષ્ણ। બપોર થઈ ગયા છે, જમવા બેસી ગયા છે અમે। બાએ બનાવી નાખ્યું છે વાલનું શાક, કોબીજનો સંભારો, કોબીજનો સંભારો છે, ઉખડી છે, મરચાં નાથણું છે, કેવડા છે, હળદર છે, મૂળો છે। ને ભાભીની મેરેજ એનિવર્સરી છે, તો એને સાંજે સરપ્રાઈઝ દેવાની છે, તો એના માટે કેક લેવા જઈએ છીએ અને સાંજે બનાવી છે દાબેલી। તો એની રેસીપી હું આપીશ, તો છેલ્લે સુધી જોજો। આપણે દાબેલી હાટું થોડોક સામાન લઈ લેવી। આજે બનાવી છે દાબેલી, તો પેલા આપણે બટેકા બાફવા મૂકી દઈએ। આપણે અહીંયા મૂકી દઈએ બટેકા બાફવા। બટેકા બફાય કે આપણે આમલીની ચટણી ઉકળવા મૂકી દઈએ। આમલી અને મમ્મીએ ખજૂરના ઠળિયા કાઢીને ખજૂર તૈયાર રાખ્યો છે, અને આ ખજૂર ગોળ, આમલી, ખજૂર અને ગોળ ત્રણેય એક સરખું લેવાનું। હવે આમાં આપણે પાણી નાખી દઈએ અને ગરમ કરવા મૂકી દઈશું। આમલીની ચટણી ઉકળી રહી છે, ને આપણે મીઠી ચટણી બનાવવા માટે અહીંયા લઈ આવીશું લાજવાબનું રેડીમેડ પેકેટ। હવે આ લાજવાબની ચટણી આપણે બનાવી લઈશું। આમાં આપણે પાણી એડ કરીશું। દોઢ ગ્લાસ।
અને ગરમ કરવા મૂકી દઈશું. આ લાજવાબની ચટણીને હલાવતા રહેવાનું, નહીતર ગાંઠું પડી જાય. હવે આ સારી રીતે ઉકળી ગઈ છે, તો આને આપણે ગેસ બંધ કરી દઈશું. ઉકળી ગઈ છે આપણી લાજવાબ ચટણી. ને આ ચટણી બનાવતા 15 મિનિટ જ થાય છે. અને દાબેલીમાં મીઠી ચટણી ન હોય તો મજા ન આવે. કા મમ્મી? દાબેલીમાં મીઠી ચટણી તો જોઈ જ તે. આંબલીની ચટણી હવે ઠરી ગઈ છે, તો આપણે બ્લેન્ડરથી દાબેલીના પાઉં ઉપર લગાવવાની તીખી ચટણી બનાવવા મેં લસણ લીધું છે. એની અંદર આપણે નાખશું લાલ મરચું, આપણે જે પ્રમાણે તીખી બનાવી હોય એ પ્રમાણે મરચું નાખવાનું, ને વધુ તીખી બનાવી હોય તો એક મરચી નાખી દેવાની. મીઠું ને ધાણા જીરું. પછી આમાં થોડું પાણી નાખશું. બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું. તો થઈ ગઈ છે આપણી તીખી ચટણી રેડી. અહીં આપણા બટેકા બફાઈ ગયા છે, તો હવે આપણે એને ફોલી લઈએ ઠરે એટલે. મમ્મીએ બટેકા ફોલી દીધા છે. બટેકા ફોલી દીધા, દાડમના દાણા કાઢી દીધા. હવે બટેકાને મેશ કરી લેશે. મમ્મી મમ્મી બટેકા મેશ કરી દે કે હું તેલ મૂકી દઉં? તેલ મેં મૂકી દીધું છે. તેલ આવે કે આપણે એક નાનું એવું લોયું લઈ, એમાં થોડીક આંબલીની ચટણી લઈ. ત્રણ ટેબલ સ્પૂન આંબલીની ચટણી લીધી છે. હવે આમાં આપણે નાખી દઈએ આ સમર્પણ દાબેલીનો મસાલો. તો આંબલીની ચટણીમાં સમર્પણ મસાલો મિક્સ કરી દઈએ. 2 કિલો બટેકા છે એટલે મેં 2 પેકેટ મસાલો લીધો છે. તો આને મેં આ સારી રીતે મિક્સ કરી દીધો છે. આ મસાલાને તેલ ગરમ થાય એટલે એ મસાલો આ તેલમાં ઉમેરશું. તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ આમલીની ચટણીને મસાલો મિક્સ કર્યો છે એ તેલમાં નાખશું. પહેલાં નાખશું હિંગ, પછી આ મસાલો. આ આપણે મિક્સ કરી દઈશું. થોડીક વાર હલાવશું. ખાંડની મસાલામાં હોય એ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું. પછી આમાં મિક્સ કરી દઈશું બટેકા. હવે આ બટેકા ને મસાલો મિક્સ કરી લઈએ. મસાલામાં બટેકા મિક્સ કરી દીધા છે. હવે આમાં આપણે દાડમના દાણા નાખશું. મસાલા સિંગ એડ કરીશું. હવે આને આપણે હલાવી લઈશું. હવે આમાં આપણે કાંદા એડ કરી દઈશું. અમે વચ્ચેથી કાપી લઈએ. પછી એમાં તીખી ચટણી લગાવી દઈએ 2 સાઈડ.
થઈ ગઈ છે તો આપણે પેલા એમાં દાબેલી શેકી લઈએ. દાબેલી શેકાઈ ગઈ છે તો એમાં આપણે ઉપર સેવ લગાવી દઈશું. તો થઈ ગઈ છે આપણી દાબેલી તૈયાર. ભાઈના અને ભાભીની મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ સાંજે કાલના વિડીયોમાં તમને જોવા મળશે. તો અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.